everyone. In SYBSc Industrial Chemistry semester number 4, my subject is Analytical Chemistry and the paper code is US04CICH22. બરાબર. And the introduction, my name અંકિત પટેલ. બરાબર. હું SYBSc તમારા ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી છે સેમેસ્ટર નંબર 4th ની અંદર. બરાબર. તો મારો સબ્જેક્ટ છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. બરાબર. અને આપણો જે મારો જે સબ્જેક્ટ છે એનો પેપર કોડ છે US05CICH22. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણો સબ્જેક્ટ નેમ શું છે? એનાલિટિકલ કેમિસ્ટ્રી. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર હોવું જોઈએ કે એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય કોને. બરાબર. આપણા ચાર ટાઈપ્સના કેમિસ્ટ્રી છે. બરાબર. લર્ન કરીએ છીએ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી એન્ડ આજે ફોર્થ નંબરનું છે તમારું શું છે? એનાલિટિકલ કેમિસ્ટ્રી. બરાબર છે. FYBSc ના ફર્સ્ટ સેમેસ્ટરની અંદર યુનિટ નંબર 4 કે તમારો એનાલિટિકલ કેમિસ્ટ્રીનો બેઝ આવતો હતો. બરાબર. એની અંદર ઇન્ટ્રોડક્શન આવતું હતું. એની અંદર તમે લર્ન કરી ગયા હશો કે વોટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ, વોટ ઇઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર. પછી એરર વિશે તમે સ્ટડી કરી ગયા. બરાબર. મોસ્ટ ઓફ ધી થિંગ્સ તમે FYBSc ના ફર્સ્ટ સેમેસ્ટરના યુનિટ નંબર 4 ની અંદર એનાલિટિકલ કેમિસ્ટ્રી વિશે તમે સ્ટડી કરી ગયા છો. બરાબર. પણ ઓલસો આઈ અગેન રિપીટ કે હું આજે ફરી તમને એનાલિટિકલ કેમિસ્ટ્રી શું છે તેના વિશે હું તમને શું આપી સમજ આપીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી કે એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય કોને. બરાબર. તો એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી. બરાબર. એનાલિટિકલ કેમિસ્ટ્રી છે એ આપણી રસાયણ વિજ્ઞાનની શું છે? શાખા છે. ઓલસો ધ એનાલિટિકલ કેમિસ્ટ્રી સ્ટડીઝ એન્ડ ધ યુઝિસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ and the method used to separate, identify and quantify the matter. બરાબર. એનાલિટિકલ કેમિસ્ટ્રી શું સ્ટડી કરીશું? ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. બરાબર. એનું સ્ટડી કરીશું. એન્ડ મેથડ ઇઝ યુઝડ ટુ, જે મેથડ છે યુઝડ ટુ સેપરેટ and identify and quantify the matter. શું કરવા માટે? કે સેપરેટ, આઇડેન્ટિફાય and quantify the matter. બરાબર. આ છે તમારી ડેફિનેશન. સેકન્ડ પોઈન્ટ છે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી obtaining and processing and the communicating information about the composition and the structure of the matter. જે આપણું મેટર્સ છે, જે કમ્પોઝિશન અને સ્ટ્રક્ચર છે એની રિગાર્ડિંગ આપણને શું આપશે? ઇન્ફોર્મેશન આપશે. બરાબર છે. ઓકે. એન્ડ અધર વર્ડ્સની અંદર કઈ? ઇટ ઇઝ the act and the science of determining what matter and how much is exist. બરાબર. આ વાત થઈ આપણી એનાલિટિકલ કેમિસ્ટ્રી શું છે એની. ઓકે. હવે આપણે આ જે સેમેસ્ટર છે 4th નંબરનું સેમેસ્ટર. બરાબર. એની અંદર ટોટલ તમારા કેટલા યુનિટ છે? 4 યુનિટ છે. બરાબર. તો વન બાય વન આપણે આપણો જે સિલેબસ છે બરાબર ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ સિલેબસ ઓફ યુનિટ નંબર 1. બરાબર. તો જે યુનિટ નંબર 1 છે એમાં તમારો ટાઇટ્રીમેટ્રિક એનાલિસિસ આવશે. બરાબર છે. ઓકે. તો ટાઇટ્રીમેટ્રિક એનાલિસિસ ની અંદર બરાબર કે આપણે તમે જે પણ પ્રેક્ટિકલ જે થર્ડ સેમેસ્ટરની બધી એક્ઝામ ગઈ. બરાબર. તો એની અંદર તમારા બે પાર્ટ્સ હતા. બરાબર છે. તો ફર્સ્ટ પાર્ટની અંદર તમારે શું હતું? આઇડેન્ટિફિકેશન ઓફ ધી એલિમેન્ટ્સ. બરાબર. તમે ચાર એલિમેન્ટ્સ બરાબર ટુ એનાયન અને ટુ કેટાયન ફાઇન્ડ કર્યા. બરાબર. તો પ્રેક્ટિકલ એમાં તો ટુ ડિટરમાઇન ધી ટુ ફાઇન્ડ ધી અનનોન કમ્પાઉન્ડ. બરાબર. બાઇનરી જે મિક્સચર હતું તમારું. બરાબર. એ બાઇનરી મિક્સચરમાંથી તમે શું ફાઉન્ડ કર્યા હતા? બે પોઝિટિવ રેડિકલ અને બે નેગેટિવ રેડિકલ. બરાબર છે. ઓકે. તો આપણે એને શું કહેતા હતા? ક્વોલિટેટિવ એનાલિસિસ. અને જે સેકન્ડ હતો તમારો બરાબર શું હતું? ફાઇન્ડ ધી અમાઉન્ટ ઓફ એસિટેમાઇન. બરાબર. તો શું ફાઇન્ડ કરતા હતા આપણે? એસિટેમાઇનની અમાઉન્ટ ફાઇન્ડ કરતા હતા ઇન ધી ટર્મ ઓફ ગ્રામ ઓર મિલીગ્રામ. બરાબર છે. તો એ તમારું હતું ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર. તો એનાલિટિકલ કેમિસ્ટ્રી છે એની અંદર બે પાર્ટ્સ પડે. એક ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ધ સેકન્ડ ઇઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર. તો ક્વોલિટેટિવ એનાલિસિસ કોને કહીશું? કે ક્વોલિટેટિવ એનાલિસિસ ઇઝ ધી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી which deals with the identification of elements or grouping of elements given in the sample. બરાબર. કે જે તમારું જે સેમ્પલ આલ્યું છે એની અંદર શું આઇડેન્ટિફિકેશન કરવાનું? એલિમેન્ટ્સ નું ફાઇન્ડ કરવાનું, ગ્રુપિંગ ઓફ એલિમેન્ટ્સ ફાઇન્ડ કરવાના. બરાબર છે. તો તેની અંદર તમે ફાઇન્ડ કરતા હતા બે પોઝિટિવ રેડિકલ અને બે નેગેટિવ રેડિકલ બાય ડિફરન્ટ મેથડ. બરાબર છે. અને જે સેકન્ડ હતું શું હતું? ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ધ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓલસો branch of chemistry which deals with the determine the amount find કરતા હતા. બરાબર. માસ ફાઇન્ડ કરતા હતા. બરાબર.
તો the quantitative analysis is further classified into two categories, એક volumetric analysis and the second thing છે એ તમારું શું છે gravimetric analysis. એ gravimetric analysis નો જે practicals છે એ તમારા શેની અંદર આવશે? જો એસવાય કેમિસ્ટ્રી હશે તો તમારા જે 5th અને 6th સેમેસ્ટર ની અંદર આવશે gravimetric analysis. બરાબર છે? ઓકે, આ જનરલ ઇન્ટ્રોડક્શન થઈ કે એનાલિટિકલ કેમિસ્ટ્રી એના બે પાર્ટ્સ, ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર, તો સ્ટાર્ટ કરીશું આપણે સિલેબસ. તો યુનિટ 1 છે તમારો ટાઇટ્રીમેટ્રિક એનાલિસિસ. તો એની અંદર તમારે જનરલ ઇન્ટ્રોડક્શન હશે. બરાબર, કે જે તમે પ્રેક્ટિકલ ની અંદર જે પ્રેક્ટિકલ ફંડા છે, બરાબર, એની તમે શું મોલારિટી છે, નોર્માલિટી છે, બરાબર છે, ઇન્ડિકેટર્સ છે, એની અને જે કેમિકલ્સ મેથડ છે એની આપણે શું કરીશું? ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ કે ટાઇટ્રીમેટ્રિક મેથડ્સ ઓફ ધ કેમિકલ એનાલિસિસ. સેકન્ડ છે જનરલ પ્રિન્સિપલ ઓફ ધ ટાઇટ્રીમેટ્રી, કે જે ટાઇટ્રીમેટ્રીનો જે જનરલ પ્રિન્સિપલ્સ છે એનું ડિસ્કશન કરીશું. ટાઇપ્સ ઓફ રિએક્શન ઇન ધ ટાઇટ્રીમેટ્રી, તો હાઉ મેની ટાઇપ્સ ઓફ રિએક્શન ઇન ધ ટાઇટ્રીમેટ્રી એનું ડિસ્કશન કરીશું. સ્ટાન્ડર્ડ સોલ્યુશન, બરાબર, બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ટાઇટ્રીમેટ્રી, ઇક્વિવેલન્સ પોઈન્ટ એન્ડ ધ એન્ડ પોઈન્ટ. બરાબર, વોલ્યુમેટ્રિક એનાલિસિસ કરીએ છીએ, બરાબર, કલર ચેન્જીસ થાય છે અને આપણે શું કહીએ છીએ? એન્ડ પોઈન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? એન્ડ પોઈન્ટ. તો એનું ડિસ્કશન કરવાનું, ઇક્વિવેલન્સ પોઈન્ટ એન્ડ એન્ડ પોઈન્ટ્સ. નેક્સ્ટ ધ એક્વિયસ એસિડ બેઝ ટાઇટ્રેશન. બરાબર, ચાર ટાઈપના આપણે ટાઇટ્રેશન છે. એસિડ બેઝ ટાઇટ્રેશન ઓલ્સો નોન એઝ ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન. સેકન્ડ, ઓક્સિડેશન રિડક્શન ટાઇટ્રેશન ઇઝ ઓલ્સો નોન એઝ રેડોક્સ ટાઇટ્રેશન. થર્ડ, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. ફોર્થ, આયોડોમેટ્રિક, તો આયોડીમેટ્રી. બરાબર, તો આ જે ચાર ટાઈપના ટાઇટ્રેશન એમાંથી જે ફર્સ્ટ ટાઈપનું ટાઇટ્રેશન છે એસિડ બેઝ ટાઇટ્રેશન, એનું ડિસ્કશન કરવાનું. કોન્સેપ્ટ ઓફ ધી એસિડ બેઝ ટાઇટ્રેશન, જે એસિડ બેઝ ટાઇટ્રેશન જે કોન્સેપ્ટ છે એનું ડિસ્કશન કરવાનું. એ ટાઇટ્રેશનની અંદર સ્ટ્રોંગ એસિડ્સ વર્સિસ સ્ટ્રોંગ બેઝનો જે ગ્રાફ આવશે, કર્વ આવશે, એનું ડિસ્કશન કરીશું. એસિડ બેઝ ઇન્ડિકેટર્સ, કે એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આપણે કયા ઇન્ડિકેટર યુઝ કરીશું, બરાબર, એનું ડિસ્કશન આવશે. ટાઇટ્રેશન, ફેસિબિલિટી એન્ડ એપ્લિકેશન, નોન એક્વિયસ એસિડ બેઝ ટાઇટ્રેશન. શું આવશે? નોન એક્વિયસ એસિડ બેઝ ટાઇટ્રેશન, and role and the properties of the solvent, and the last one, the titration in the non aqueous solvent. બરાબર, આ તમારો ટોટલ સિલેબસ થયો યુનિટ નંબર 1. ઓકે, યુનિટ નંબર 2 છે તમારો. આપણે વાત કરી કે ચાર ટાઈપની આપણી ટાઇટ્રેશન છે, બરાબર. તો યુનિટ 1 ની અંદર આપણે શું આવશે? એસિડ બેઝ ટાઇટ્રેશન અને એના બધા ટાઇટ્રીમેટ્રીના બધા શું આવશે? ડિસ્કશન કરવાનું છે. તો સેકન્ડ યુનિટ છે એની અંદર તમારે આવશે રેડોક્સ ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન એન્ડ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. કેટલા આવશે? 3 ટાઇપ્સના ટાઇટ્રેશન વિશે યુનિટ નંબર 2 છે, બરાબર. એની અંદર આપણે શું કરવાનું છે? ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ, તો રેડોક્સ ટાઇટ્રેશન છે. તો રેડોક્સ ટાઇટ્રેશનની અંદર શું આવશે? ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિડેશન શું છે, રિડક્શન શું છે, બરાબર છે. ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, બરાબર છે. એ ઇન્ટ્રોડક્શન આવશે, રેડોક્સ સિસ્ટમ છે, પછી રેડોક્સ પોટેન્શિયલ, નસ્ટ ઇક્વેશન. This is the most challenging question for your internal as well as external exam. Every year નસ્ટ ઇક્વેશન જે છે એ ક્વેશ્ચન એવરી યર તમારે એક્ઝામ ની અંદર રિપીટ થાય છે, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તમારો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. નેક્સ્ટ ટાઇટ્રેશન કર્વ એન્ડ ફેસિબિલિટી, ધ આયોડોમેટ્રિક એન્ડ આયોડોમેટ્રિક ટાઇટ્રેશન. બરાબર, કે આપણે વાત કરી હતી કે કયું હતું? આયોડો અને આયોડીમેટ્રિક. એ ટાઇટ્રેશનની પણ આપણે જે રેડોક્સ ટાઇટ્રેશન છે એની અંદર આપણે શું કરવાનું છે? ડિસ્કશન કરવાનું છે. આની અંદર સેકન્ડ પાર્ટ આવે છે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. તો કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન ની અંદર પણ શું આવશે? કોમ્પ્લેક્સો, વોટ ઇઝ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન? એટલે ઇન્ટ્રોડક્શન પાર્ટ આવશે. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વિશે ડિસ્કશન કરવાનું. વેઝ ઓફ ડિટેક્ટિંગ એન્ડ એન્ડ પોઈન્ટ ટાઇટ્રેશન કર્વ આવશે. ટાઇપ્સ ઓફ EDTA ટાઇટ્રેશન, કે કેટલા ટાઈપના EDTA ટાઇટ્રેશન છે એ જે સેકન્ડ પાર્ટ છે યુનિટ નંબર 2 નો કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન એની અંદર આવશે. થર્ડ પાર્ટ છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. તો પ્રેસિપિટેશન ટાઇટ્રેશન ની અંદર આવશે ઇન્ટ્રોડક્શન, ફેસિબિલિટી એન્ડ એન્ડ પોઈન્ટ એન્ડ ધી ડિટેક્શન એન્ડ ધ ઇન્ડિકેટર્સ, બરાબર છે. પ્રેસિપિટેશન ટાઇટ્રેશન ની અંદર આવશે ઓલસો ફેક્ટર અફેક્ટિંગ ધ સોલ્યુબિલિટી ઓફ ધ પ્રેસિપિટેટ, બરાબર. કે કયા જે ફેક્ટર છે એ સોલ્યુબિલિટી ઓફ ધ પ્રેસિપિટેટ છે એને કયા ફેક્ટર અફેક્ટિંગ કરે છે એના વિશે ડિસ્કશન કરવામાં આવશે. આપણે વાત કરી હતી કે એનાલિટિકલ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ની અંદર બે પાર્ટ પડશે. એક વોલ્યુમેટ્રિક એનાલિસિસ અને સેકન્ડ હતો તમારો ગ્રેવિમેટ્રિક એનાલિસિસ. જે પણ ગ્રેવિમેટ્રિક એનાલિસિસ છે એના વિશે ડિસ્કશન, ગ્રેવિમેટ્રિક મેથડ ઓફ એનાલિસિસ એના વિશે ડિસ્કશન કરવામાં આવશે. એનો જે પ્રિન્સિપલ છે ગ્રેવિમેટ્રીનો એ પ્રિન્સિપલનું ડિસ્કશન કરવામાં આવશે. રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રેસિપિટેટ્સ,
formation and the properties of the precipitates, coagulation and peptidization, co-precipitation and the acquisition, washing, drying and ignition of precipitate. કે જે આપણે જે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ છે બરાબર, તો એ પ્રેક્ટિકલી અંદર તમારે ડિફરન્ટ શું આવે મેથડ્સ આવે બરાબર. તો એની અંદર આવશે તમારા કો પ્રેસિપિટેશન, એક્યુઝેશન, એની અંદર તમારે વોશિંગ આવશે, ડ્રાઇંગ આવશે, ઇગ્નિશન આવશે ઓફ પ્રેસિપિટેટ, જે પણ પ્રેસિપિટેટ છે તેનું વોશિંગ આવશે, ડ્રાઇંગ, ઇગ્નિશન એન્ડ લાસ્ટ જે તમારો હશે એનું શું કરવામાં આવે વેઇટ કરવામાં આવે બરાબર એના મિલીગ્રામની અંદર. એસ્ટિમેશન ઓફ Ni મેટલ્સ શું આવશે એસ્ટિમેશન આવશે નિકલ DMG બરાબર છે, એ તમારે એસ્ટિમેશન વિશે ડિસ્કશન કરવામાં આવશે. તો યુનિટ 3 છે એ આપણો છે pH મેટ્રી બરાબર, કે pH મેટ્રી, કંડક્ટોમેટ્રી બરાબર એન્ડ ધ પોટેન્શિયલ બરાબર. તો pH મેટ્રી ની અંદર આવશે એનું ઇન્ટ્રોડક્શન, ડિટર્મિનેશન ઓફ pH એન્ડ ઇટ્સ એપ્લિકેશન, પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન વિશે ડિસ્કશન આવશે, and the types of titration and advantage of potentiometric titration. The types of titration અને જે potentiometric titration છે એના એડવાન્ટેજ વિશેનું આપણે શું કરીશું ડિસ્કશન કરીશું pH મેટ્રીની અંદર. એની સેકન્ડ પાર્ટ પડે છે કંડક્ટોમેટ્રિક મેઝરમેન્ટ બરાબર. તો કંડક્ટોમેટ્રિક મેઝરમેન્ટની અંદર આવશે ઇન્ટ્રોડક્શન, સમ ઇમ્પોર્ટન્ટ વેઝ એન્ડ લોઝ આવશે એની અંદર, ડેફિનેશન એન્ડ ધ રિલેશન આવશે, નેક્સ્ટ ઇફેક્ટ ઓફ ધ ડાયલ્યુશન, application of conductance measurements and last આવશે types of titration and advantage and disadvantage બરાબર. એટલે આની અંદર આપણે કંડક્ટોમેટ્રિક મેઝરમેન્ટ્સ છે એનું ટોટલી ડિસ્કશન કરવાનું રહેશે બરાબર છે. તો આ સિલેબસ થયો તમારી યુનિટ નંબર 3 pH મેટ્રી એન્ડ ધ કંડક્ટોમેટ્રી. ઓર લાસ્ટ યુનિટ છે આપણી યુનિટ નંબર 4, એની અંદર આપણે ડિસ્કશન કરીશું ક્રોમેટોગ્રાફી. તો યુનિટ 4 નું આપણું ટાઇટલ છે ક્રોમેટોગ્રાફી બરાબર છે. ઓકે, તો ક્રોમેટોગ્રાફીની અંદર આવશે ડિફરન્ટ જે આપણી ક્રોમેટોગ્રાફી છે બરાબર એનું ડિસ્કશન કરવામાં આવશે. તો એની અંદર સ્ટાર્ટિંગની અંદર આવશે કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી બરાબર છે, એનું આપણે ઇન્ટ્રોડક્શન એની અંદર શીખીશું કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી બરાબર છે. તેને આવશે ક્લાસિફિકેશન એન્ડ એપ્લિકેશન, કે ક્રોમેટોગ્રાફીની અંદર એનું ક્લાસિફિકેશન આવશે કે હાઉ મેની ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી, જે ડિફરન્ટ ક્રોમેટોગ્રાફી છે તેનું આપણે શું કરીશું ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ એની અંદર આવશે પેપર ક્રોમેટોગ્રાફી બરાબર. તો પેપર ક્રોમેટોગ્રાફીને શોર્ટ ફોર્મની અંદર કહેવાય પીસી. શું કહેવાય પીસી મીન્સ ધી પેપર ક્રોમેટોગ્રાફી. તો એની એક્સપેરિમેન્ટલ ડિટેલ્સ ફોર ધી ક્વોલિટેટિવ એનાલિસિસ. સેકન્ડ થિંગ આવશે થિન લેયર ક્રોમેટોગ્રાફી. કઈ આવશે બીજી ક્રોમેટોગ્રાફી થિન લેયર ક્રોમેટોગ્રાફી, એને આપણે શોર્ટ ફોર્મની અંદર કહીશું TLC બરાબર. TLC મીન્સ ધ થિન લેયર ક્રોમેટોગ્રાફી. superiority of the TLC over techniques બરાબર, એની ટેકનિક આવશે. પછી સ્કોપ એન્ડ લિમિટેશન આવશે સ્ટડી કરવાનું. થર્ડ છે જે આપણે ક્રોમેટોગ્રાફી એ શું આવશે કોલમ ક્રોમેટોગ્રાફી. શું આવશે કોલમ ક્રોમેટોગ્રાફી. એક્સપેરિમેન્ટલ ડિટેલ્સ, થિયરી ઓફ ધ ડેવલપમેન્ટ્સ, ફેક્ટર અફેક્ટિંગ ધ કોલમ એફિશિયન્સી GC એન્ડ HPLC બરાબર. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી બરાબર. શું કહીશું high performance liquid chromatography, this that means HPLC. GC means gas chromatography. શું થશે gas chromatography. એટલે જે કયા ફેક્ટર અફેક્ટ કરે છે બરાબર કોલમ એફિશિયન્સી ઓફ gas chromatography and HPLC high performance liquid chromatography એનું ડિસ્કશન કરવાનું આવશે. ડિફરન્ટ સેમ્પલિંગ મેથડ આવશે and the experimental details and the application બરાબર. આ જે ટોટલી સિલેબસ હતો બરાબર એ આપણા સેમેસ્ટર 4th ની અંદર જે SY BSc કેમેસ્ટ્રી આ જે સબ્જેક્ટ હતો એનાલિટિકલ કેમેસ્ટ્રી બરાબર, આ ટોટલી 4 યુનિટનો આપણો શું થયો સિલેબસ કમ્પ્લીટ થયો. હવે જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ 1 જે ટાઇટ્રીમેટ્રિક એનાલિસિસ છે એના ઇન્ટ્રોડક્શન પાર્ટથી આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.